તો રાજનીતિક ભ્રષ્ટાચાર પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। આજે લોકસભામાં એક મહત્વનું બિલ રજૂ કરવામાં આવ્યું છે। રાજનીતિક ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સંસદમાં તે અંગે એક બિલ રજૂ કર્યું છે। લોકસભા અધ્યક્ષની મંજૂરીથી સંવૈધાનિક સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે। પીએમ સીએમ કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રીઓને આ નિયમ હવે લાગુ પડશે। જી હા, અમિતભાઈ શાહે એક્સ પર પોસ્ટ કરીને તે અંગે માહિતી પણ આપી છે અને કહેવામાં આવ્યું છે કે આ તમામને લાગુ પડશે। બિલ પાસ થયા બાદ જેલમાં રહીને સરકાર નહીં ચલાવી શકાય। કથળતા રાજનીતિક સ્તરને ઊંચું લાવવા માટે કેન્દ્ર સરકારે આ પ્રયત્ન હાથ ધર્યો છે। રાજનીતિક ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારે આ મોટું પગલું ઉઠાવ્યું છે। આજ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, જી, ખૂબ જ મહત્વનું બિલ જે છે તે કેન્દ્ર સરકાર તરફથી આજે લોકસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરવામાં આવ્યું છે। રાજનીતિક ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારનું આ સૌથી મોટું પગલું છે અને તેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બિલને આજે ગૃહની અંદર રજૂ કર્યું। અલબત્ત આ બિલ રજૂ કરતી સમયે વિપક્ષ તરફથી ભારે હોબાળો પણ કરવામાં આવ્યો અને જેને લઈને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ આ બિલ જે છે તે હવે મોકલવામાં આવશે। સંવૈધાનિક સંશોધન બિલ છે કે જેમાં હવે પીએમ થી લઈને સીએમ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે મંત્રીઓ તેમના માટેની સજાની જે જોગવાઈ હોય છે તેની અંદર આ બિલ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે કે હવે 30 દિવસ સુધી હિરાસત અથવા તો 5 વર્ષ કરતા વધુની સજાની જે પ્રાવધાન છે તેવા ગુનાની અંદર જ્યારે કોઈ પણ મંત્રી અથવા તો મુખ્યમંત્રી કોઈ રાજ્યના અથવા તો પ્રધાનમંત્રી સુધી પણ જો કોઈ ગિરફ્તાર થાય છે અથવા તો સજાની જોગવાઈ થાય છે તો તેમને પોતાના પદ પર તે રહી નહીં શકે, તેમને રાજીનામું આપવું પડશે। તે પ્રકારની બિલની અંદર આ સંશોધન જે છે તે કરવામાં આવ્યું છે। આપની યાદ હશે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં રહીને પણ મુખ્યમંત્રી પદ પર યથાવત રહ્યા હતા। આ પ્રકારના ઘણા રાજકીય કિસ્સાઓ પૂરા દેશની અંદર બનેલા છે અને તેને ધ્યાનમાં રાખીને કથળતા રાજનૈતિક સ્તરને ઊંચું લાવવા માટે કેન્દ્ર સરકારનો આ પ્રયાસ છે જે આ બિલના સ્વરૂપમાં છે અને સંશોધન બિલ જે છે તે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું છે। બિલ રજૂ કર્યા બાદ અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર પણ પોસ્ટ કરીને આ સમગ્ર બિલ અને આ બિલ પાછળનો તેમનો કયા પ્રકારનો હેતુ રહેલો છે તે પણ તેમને દર્શાવ્યો છે। તેમને પોતાના એક્સ પ્લેટફોર્મની અંદર લખ્યું છે કે રાજનૈતિક ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારે આ પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તેના માટેનું આ બિલ તેમને ગૃહની અંદર રજૂ કર્યું છે। બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે। રાજનીતિમાં અપરાધ રોકવાની દિશામાં આ મોટું પગલું ઉઠાવવામાં આવ્યું છે। જેલ જવા પર પીએમ હોય કે પછી સીએમ કે પછી મંત્રી તેમની ખુરશી પણ જશે। લોકસભામાં આ બિલ આજે રજૂ કરવામાં આવ્યું। 130મો સુધારો બિલ લોકસભામાં રજૂ થયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બિલ રજૂ કર્યું। રાજકારણમાં ગુના અટકાવવાની દિશામાં સરકારનું આ એક મોટું પગલું છે અને આ કાયદો જો બનશે તો વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી દરેકને આવરી લેવાશે। મંત્રીઓ અને મુખ્યમંત્રીઓની ધરપકડ અથવા અટકાયત પર પણ દૂર કરી શકાય છે। આ ઉપરાંત 30 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મંત્રીનું પદ પણ ગુમાવશે। આજ અંગે ગૃહમંત્રી અમિત શાહે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કરી હતી। આપણે એ પોસ્ટ પણ વાંચી લઈએ। આ તમામ આખું જે બિલ છે અંગે વિગતવાર જાણકારી તેમના તરફથી આપવામાં આવી છે। ગૃહમंत्री अमित शाह ने एक पोस्ट તેમણે લખ્યું કે देश में राजनीतिक भ्रष्टाचार के विरुद्ध मोदी सरकार की प्रतिबद्धता और जनता के आक्रोश को देखकर आज मैंने संसद में लोकसभा अध्यक्ष जी की सहमति से संवैधानिक संशोधन बिल पेश किया, जिसमें महत्वपूर्ण संवैधानिक पद जैसे प्रधानमंत्री, मुख्यमंत्री, केंद्र और राज्य सरकार के मंत्री जेल में रहते हुए सरकार न चला पाए। इस बिल का उद्देश्य सार्वजनिक जीवन में गिरते जा रहे नैतिकता के स्तर को ऊपर उठाना और राजनीति में शुचिता लाना है। इन तीनों बिल से जो कानून अस्तित्व में आएगा वह यह है कि
कोई भी व्यक्ति गिरफ्तार होकर जेल से प्रधानमंत्री, मुख्यमंत्री, केंद्र या राज्य सरकार के मंत्री के रूप में शासन नहीं चला सकता। આનું પહેલું પ્રાવધાન ખૂબ જ મહત્વનું છે કે જો કોઈ વ્યક્તિ એની ધરપકડ થઈ છે, જો એ પ્રધાનમંત્રી છે કે મુખ્યમંત્રી છે કે પછી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના મંત્રી છે, જેલમાંથી તે કોઈ પણ કાર્ય નહીં કરાવી શકે। बीजी बात लिखी है, संविधान जब बना तब हमारे संविधान निर्माताओं ने यह कल्पना भी नहीं की थी कि भविष्य में ऐसे राजनीतिक व्यक्ति भी आएंगे जो अरेस्ट होने से पहले नैतिक मूल्यों पर इस्तीफा नहीं देंगे। विगत कुछ वर्षों में देश में ऐसी आश्चर्यजनक स्थिति उत्पन्न हुई कि मुख्यमंत्री या मंत्री बिना इस्तीफा दिए जेल से अनैतिक रूप से सरकार चलाते रहे। તેમણે આગળ લખ્યું છે કે इस बिल में आरोपित राजनेता को गिरफ्तारी के 30 दिन के अंदर अदालत से जमानत लेने का प्रावधान भी दिया गया है। अगर वे 30 दिन में जमानत प्राप्त नहीं कर पाते हैं तो 31वें दिन या तो केंद्र में प्रधानमंत्री और राज्य में मुख्यमंत्री उन्हें पदों से हटाएंगे, अन्यथा वे स्वयं ही कानूनी रूप से कार्य करने के लिए अयोग्य हो जाएंगे। कानूनी प्रक्रिया के बाद ऐसे नेता को यदि जमानत मिलेगी तब वे अपने पद पर पुनः आसीन हो सकते हैं। अब देश की जनता को यह तय करना पड़ेगा कि क्या जेल में रहकर किसी मंत्री, मुख्यमंत्री या प्रधानमंत्री द्वारा सरकार चलाना उचित है कि नहीं। आ विगत આપવામાં આવી છે ગૃહમંત્રી અમિત શાહ તરફથી। ખૂબ જ આ મહત્વનું બિલ લાવવામાં આવ્યું છે લોકસભામાં, જો કે હવે તેને એક સંશોધન કમિટી સમક્ષ પણ મૂકવામાં આવનાર છે। એમાં મહત્વની મુખ્ય જોગવાઈ એ છે કે દેશના પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે પછી કેન્દ્રીય મંત્રી કે રાજ્ય સરકારના મંત્રી, જો તેમની ધરપકડ થઈ છે તો પછી જેલમાં રહીને તે કોઈ પણ કાર્ય નહીં કરી શકે, પોતાની ઓફિસ નહીં ચલાવી શકે। બીજી સૌથી મહત્વની બાબત, જો એમને 30 દિવસ થયા છે જેલમાં તો 31મા દિવસથી તેમનું એ પદ પણ જતું રહેશે, ભલે પછી પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે પછી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના મંત્રી। અને આ અંગે જ્યારે બિલ આવ્યું છે ત્યારે જોવાનું રહેશે હવે આ બંને સદનમાંથી પાસ થઈને કાયદો બને છે કે કેમ।